ભરૂચમાં આગામી 29મીએ સમરસ કળશ કાવડ યાત્રા યોજાશે। નર્મદાના જળથી ભક્તો સ્તંભેશ્વર મહાદેવનો જળાભિષેક કરશે। જે અંગે માહિતી આપતી પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચમાં હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ 29મી એટલે કે શનિવારના રોજ એક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાને લઈને હોટલ ગંગોત્રીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ યાત્રામાં સાધુ સંતો અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સહિત 108 જેટલા શ્રદ્ધાળુઓ ચોક્કસ ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે। ભરૂચ ખાતે પાવન સલીલ મા નર્મદાજીના જળનો કળશ વળીને આ યાત્રા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઈવાડ પ્રગટેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મુકામે પહોંચશે, જ્યાં વિધિવત જળ અભિષેક કરવામાં આવશે। 29/8 શનિવારના રોજ સવારે 10 વાગે ભરૂચ ખાતે ડભોઈવાડ ખાતેથી અખિલ આ બીજી કાવડ યાત્રા, ઐતિહાસિક બીજી કાવડ યાત્રાનું આપણે પ્રસ્થાન કરવાના છે। એની અંદર અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ દેવીદાસ મહારાજ બાપુ, ભરૂચ જિલ્લાના સાધુ સંતો, અમારા ધર્મ સેનાના આગેવાનો અને ધાર્મિક સાધુ સંતો, સામાજિક આગેવાનો બધા જ પધારવાના છે। 108 કાવડ યાત્રીઓ છે અને સાથે આ વખતે એક નવો અમે વિચાર મૂકેલો કે ભાઈ જે લોકો, અમે તો જવાના જ છે પણ જે લોકો વડીલો આવી નહીં શકે ત્યાં યાત્રામાં, તો એમના માટે પણ એક અમે મોટા રથમાં કળશની વ્યવસ્થા કરેલી છે। એ લોકો 1 લોટો પાણી આપશે અને એ પાણીનું અમે ત્યાં કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સાધુ સંતોના હસ્તે એનું અભિષેક કરીશું। અમારો મુખ્ય હેતુ છે ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, એટલે એના માટે દરેક હિન્દુ અમારી સાથે જોડાય એ માટે આ કાવડ યાત્રાનું ઐતિહાસિક બીજી આ કાવડ યાત્રાનું આયોજન છે। અને ગયા વર્ષના અનુભવના આધારે આ વખતે 1 દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોઈવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું। ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવુભા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા, નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે। અને આ યાત્રાની અંદર બીજું એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોઈવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે।